બનાસકાંઠાના અંબાજીમાંથી એક ઘટના સામે આવી કે જ્યાં દાતાનું નાનું એવું ગામ છે પાડલિયા અને આ જ ગામની અંદર ફોરેસ્ટના જે અધિકારીઓ છે, ફોરેસ્ટની જમીન છે ખાલી કરાવવા માટે ગયા હતા અને એ પછી તમામ અધિકારી અને તેમને બચાવવા માટે જે પોલીસ કર્મચારીઓ સામે આવ્યા હતા તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો અને હવે લગભગ 27 થી વધારે એવા લોકો છે કે જેમની સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે। વધારે કેટલાની સામે ફરિયાદ કરવામાં આવી છે, કોણ છે, પોલીસની શું કાર્યવાહી છે, તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બનાસકાંઠા જિલ્લાના દાંતાના જે પાડલિયા ગામ છે ત્યાં જે વન કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો અને એ જ પછી જે સરકારી કર્મચારીઓ છે તેમના ઉપર હિંસક હુમલાના મામલે પોલીસે હવે કડક કાર્યવાહી શરૂ કરી છે। ગઈકાલે બપોર બાદ જે ઘટના બની હતી તેમાં 27 વ્યક્તિ સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે અને અન્ય 500 અજાણ્યા લોકોના ટોળા સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। અંબાજીથી 12 કિલોમીટર દૂર આવેલા પાડલિયા ગામના સર્વે નંબર 9માં વન વિભાગ દ્વારા લાંબા સમયથી વિવાદિત જગ્યા પર નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલુ હતી ત્યારે આ સમગ્ર ઘટના બની હતી। ગઈકાલે બપોરે આશરે લગભગ 3 વાગ્યાની આસપાસ હુમલો થયો હોય તેવું સામે આવ્યું છે। આશરે 500 લોકોનું એક વિશાળ ટોળું ત્યાં ધસી આવ્યું હતું અને તમામે હુમલો કર્યો છે। ટોળાએ સરકારી ફરજ પર રહેલા પોલીસ, વન વિભાગ અને રેવન્યુ વિભાગના કર્મચારીઓ પર પથ્થરો, ગોફણ અને તીર કામઠા વડે પૂર્વ આયોજિત હુમલો કર્યો હોય તેવું સામે આવ્યું છે કે જેનો હેતુ કામગીરી અટકાવવાનો હતો। વહીવટી જે નુકસાન છે તે પણ થયું છે। હુમલા દરમિયાન ટોળાએ પોલીસ અને ફોરેસ્ટ વિભાગના કેટલાક વાહનોને આગ ચાંપી દીધી હતી અને ભારે નુકસાન પહોંચાડ્યું હતું। પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા પરંતુ ટીયર ગેસ બાદ પણ પરિસ્થિતિ છે તે વધુ વણસી હતી। આ સાથે જ લગભગ 3 સરકારી વિભાગના કુલ 47 અધિકારી અને કર્મચારી છે તે ઈજાગ્રસ્ત થયા હતા। આ સાથે જ અંબાજી પીઆઈ આરબી ગોહિલને ગંભીર હાલતમાં એલસીબી દ્વારા બચાવ્યા બાદ તેમને પાલનપુર માવજત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અન્ય 2 અધિકારીને વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા જેમાંથી અંબાજી પીઆરબી ગોહિલની હાલત ગંભીર હોવાથી તેમને પાલનપુરની હોસ્પિટલમાં ખસેડ્યા એ બાદ 45 અધિકારી કર્મચારીઓને પ્રાથમિક સારવાર માટે અંબાજી સિવિલ હોસ્પિટલ છે ત્યાં લઈને આવવામાં આવ્યા હતા। તમામ ઘાયલોની યાદી છે એ પોલીસ દ્વારા જાહેર પણ કરવામાં આવી છે જેમાં વિવિધ વિભાગના કર્મચારીઓનો સમાવેશ પણ થાય છે। હાલમાં તમામ ઘાયલોની સ્થિતિ સારી અને નિયંત્રણમાં હોવાનું સામે આવ્યું છે। આ સાથે જ આપણે જોયું કે કલેક્ટરે પણ એ તમામ પોલીસ કર્મચારીઓની મુલાકાત લીધી હતી। આ સાથે જ સ્થળ પર પહોંચીને હુમલાખોરો સામે ધરપકડ સહિતની કાયદેસરની કાર્યવાહી છે તે પણ હાથ ધરવામાં આવી છે। આ સાથે જ પોલીસે પણ કહી દીધું છે કે અત્યારે પાડલિયા ગામમાં ભારે પોલીસ ફોર્સ છે તે તૈનાત કરી દેવામાં આવી છે। અજંપા ભરી શાંતિ પ્રવર્તી રહી છે કારણ કે જે રીતે આખી માથાકૂટ સામે આવી, એક નાની એવી બાબતે જે માથાકૂટ થઈ અને એ પણ સામે આવ્યું કે આ પૂર્વ આયોજિત કાવતરું હતું કે જો વન વિભાગના કર્મચારીઓ આ જમીન ખાલી કરાવવા માટે આવે તો આપણે આ પ્રકારે હુમલો કરવાનો છે। આ બધાની વચ્ચે જે મિહિર પટેલ છે, જે કલેક્ટર છે, એમણે જે પોલીસ અધિકારીઓની મુલાકાત લીધી છે, તેમની સાથે વાતચીત કરી છે અને એ જ બાદ પોલીસ છે તે શું કહી રહી છે તે પણ સાંભળીએ।
તો એમાં સાફ સફાઈ ચાલુ હોય એટલે પછી અમે ફિટનેસ લેવલ કરાવ્યું અને પછી આજે અમે બધાને લઈ ગયા હતા એટલે અમે ચાલુ રહ્યું સાફ સફાઈ એમાં સરપંચ આખું પૂરું આવ્યું બધા રસ્તા आज करीबन 8:30 बजे दाता तहसील के अंबाजी पाडलिया गांव में सर्वे नंबर 9 की जो कि फॉरेस्ट की जमीन है वहां पर नर्सरी और प्लांटेशन का काम चालू था। काम के दौरान फॉरेस्ट डिपार्टमेंट, पुलिस डिपार्टमेंट और रेवेन्यू डिपार्टमेंट की टीमें वहां पर मौजूद थी। काम जब चल रहा था तब करीबन 2:30 बजे के आसपास अंदाजित 500 से भी ज़्यादा लोगों ने ये टीम पर हमला किया है, जिसमें 47 जितने लोग इजाग्रस्त हुए। हाल में 11 लोग पालनपुर में रिफर किए गए और बाकी जो अधिकारी और कर्मचारी है हाल में अंबाजी हॉस्पिटल में सारवार ले रहे। सभी की जो मेडिकल कंडीशन है अभी स्टेबल है और पुलिस ये जो हमला किया वो प्री प्लान और कोऑर्डिनेट लग रहा था। करीबन 500 से भी ज़्यादा लोगों ने पत्थर, गोफन और धनुष और तीर कामठा से ये हमला किया था। हाल में पुलिस एफआईआर और आगे की जो भी कार्यवाही करने की प्रक्रिया है वो प्रगति में है। आज 13 दिसंबर 2025 को सर्वे नंबर 9 है पडालिया गांव के अंदर, वहाँ पे फॉरेस्ट का प्लांटेशन की एक कामगिरी जो शुरू हुई थी 8:30 बजे। उसमें फॉरेस्ट को पुलिस का बंदोबस्त दिया हुआ था सुरक्षा के लिए। उस काम के दरमियान दोपहर को 3 बजे करीब 500 लोग वहाँ पे टोले में आ गए थे और उन लोगों ने अटैक किया था पुलिस और फॉरेस्ट के कर्मचारियों पर। जो यहाँ पे लोकल जो है तीर कामठा, गोफन और पत्थर और जैसे ब्रूटल वेपन्स है उन लोगों ने कर्मियों पर अटैक किया था और उस अटैक में 47 पुलिस के, रेवेन्यू के और फॉरेस्ट के कर्मचारी। બનાસકાંઠાના દાંતાની અંદરથી જે ઘટના સામે આવી છે તેમાં હવે એ જોવાનું છે કે હવે આગળ જે 500 અજાણ્યા શખ્સો છે તેમની સામે જે અત્યારે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને હવે વધારે આગળ શું સામે આવે છે તે પણ જોવાનું છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।